વેગડા અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણી ભવિષ્ય આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિત શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આપણે અગાઉના એપિસોડમાં પણ સૂર્યપાઠ વિશે વાત કરી, આજે પણ સૂર્યપાઠ વિશે વાત કરીશું। કોઈ એવો સૂર્યપાઠ જણાવો જેનાથી દર્શક મિત્રોના તમામ દુઃખ દર્દ દૂર થઈ શકે। જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ। અત્યારે વર્તમાનમાં સૂર્યનારાયણ ભગવાન મેષ રાશિમાં ઉચ્ચ અવસ્થાના ચાલી રહ્યા છે। તમામ પ્રકારના દુઃખ દારિદ્ર્ય દૂર કરવા માટે આપણે અનેક અલગ અલગ મંત્રો દ્વારા વિશેષતા પ્રાપ્ત કરી કે ભાઈ કયા મંત્ર દ્વારા શું પ્રાપ્ત થાય। તેની સાથે આપણે ચાક્ષુષી ઉપનિષદ એટલે આંખના તેજ વધારવા માટેનો આપણે મંત્રના સ્તોત્ર વિશે યંત્ર વિશે માહિતી લીધી। તેના સાથે સાથે આપણે કયા ગ્રહના કયા મંત્ર કયા દોષ કે કયા શરીરમાં રોગ છે એ નાશ કરવા માટેના પણ સ્તોત્ર મંત્ર વિશે આપણે ભાગ્યલાભમાં ચર્ચા કરી। આજે આપણે આદિત્ય હૃદય સ્તોત્ર વિશે જાણીશું કે ભાઈ આદિત્ય હૃદય સ્તોત્ર શું છે। તો આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ કરવાથી તમામ પ્રકારના તાપ નષ્ટ થાય છે, તમામ પ્રકારની દરિદ્રતા દૂર થાય છે। શરીરની અંદર આધિ વ્યાધિ કે કેન્સર આદિ જો ભયંકર રોગ મોટી બીમારી હોય તો બીમારીમાંથી પણ મુક્તિ મળતી હોય છે। તો આદિત્ય હૃદય સ્તોત્ર જ્યારે રામ રાવણનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે એવું કહેવાય કે ભાઈ રાવણને મારવા માટે કોઈ સમર્થ નહોતા। તો જ્યારે વિભીષણને ભગવાન શ્રી રામચંદ્રે પૂછ્યું કે ભાઈ કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્રના પ્રયોગ રાવણ પર અસર થતા નથી, તો એવું શું કરીએ તો એના પર અસર થાય। ત્યારે જે રાવણના નાભીની અંદર જે અમૃત હતું એ અમૃતનું જ્ઞાન કેવલ રાવણને હતું, તેમના પત્ની મંદોદરીને હતું અને તેની સાથે એમના ભાઈ વિભીષણને હતું। એટલે શ્રી રામચંદ્ર ભગવાને જ્યારે વિભીષણને પૂછ્યું ત્યારે વિભીષણે શ્રી રામચંદ્ર ભગવાનને કહ્યું કે ભાઈ રાવણના નાભીની અંદર અમૃત રહેલું છે અને તેના પર એક ખપ્પર છે, એટલે જ્યાં સુધી અમૃત અને ખપ્પરનું કવચ છે ત્યાં સુધી રાવણને મારવા માટે કોઈ સમર્થ નથી અને રાવણને હરાવવું આ યુગની અંદર કે ભવિષ્યમાં પણ શક્યતા છે નહીં। ત્યારે શ્રી રામચંદ્ર ભગવાને વિચાર વિમર્શ કરતા કરતા ચર્ચા વિચાર કરતા કરતા તેમને ઈચ્છા થઈ પ્રાપ્ત થયું કે ભાઈ સપ્ત ઋષિઓમાંથી એક ઋષિ અગસ્ત્ય ઋષિ હતા અને અગસ્ત્ય ઋષિના પત્ની લોપામુદ્રા માતા જેમણે શ્રીચક્રનગર સામ્રાજ્ઞી એટલે મહાત્રિપુરુષની આરાધના કરતા હતા। તો અગસ્ત્ય ઋષિને ત્યાં શ્રી ભગવાન રામચંદ્રજી ગયા અને તેમને પ્રાર્થના કરી। ત્યારે જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે। જી, એમની જન્મ તારીખ જણાવશો? એની જન્મ તારીખ 7/9/1980। જન્મ સમય? જન્મ સમય રાતે 1:10। જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ। જી, આપનો પ્રશ્ન જણાવશો? એનો પ્રશ્ન એવો છે કે એને ધંધો કરે છે તો ધંધામાં લેવું નથી અને એનું નામ મયુર છે, તો પણ મયુર રાશિ આવે છે કે નહીં? જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે। 7/9/1980 જન્મ તારીખ છે મયુરભાઈની, બરાબર છે ને? એનું નામ મયુર નથી, હાથું પણ હુલામણું છે। બરાબર છે, હુલામણું નામ છે। અહીં ગાડી તમે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે દીકરાની રાશિ કર્ક રાશિ આવે છે, બરાબર છે? હા જી, કર્ક રાશિ એટલે ડહ અક્ષરો આવે। હવે આ ઉંમરે તમે નામ બદલશો કે નહીં બદલો? હવે નામ બદલવાનું કેમ ખબર આવે? એ બદલે કે ન બદલે? બદલવાનું હોય તો બદલાવાનું તમે કયો? ન બદલાય, કારણ કે બધા ડોક્યુમેન્ટ બદલવું પડે, પરંતુ જન્મની રાશિ એમની કર્ક રાશિ છે અને જે બિઝનેસ કરે બિઝનેસમાં સફળતા નથી મળતી તેવું આપનું કહેવું છે। અહીં ગાડી કર્મસ્થાનનો માલિક બૃહસ્પતિ છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક અને વ્યવસાયનો માલિક પણ અહીં ગાડી બૃહસ્પતિ છે। એટલે ગુરુ સૂર્યની યુતિ છે એટલે વ્યવસાયના યોગ છે, પરંતુ વધુ મહેનત અને પરિશ્રમ વધારે માગે છે, કેમ કે ગુરુની દ્રષ્ટિ સ્વગ્રહી છે એટલે સ્વ બિઝનેસ કરે તો સફળતા મળે। પરંતુ અહીં ગાડી ધન સ્થાનની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થયેલો છે એટલે જે પ્રમાણે દીકરો મહેનત પરિશ્રમ કરે છે, પરિશ્રમ દ્વારા જે ધન આગમન થવું જોઈએ કે ભાઈ લાભ થવો જોઈએ તે તેમને લાભ પ્રાપ્ત થતો નથી, કેમ કે લાભ સ્થાનનો માલિક મંગળ છે અને ધન સ્થાનનો માલિક ચંદ્ર રાહુથી દૂષિત થયેલો છે। તો આનું નિરાકરણ કરાવો એટલે સમસ્યા હલ થઈ જશે અને ભાગ્યના બળ માટે હનુમાનજીની ભક્તિ દીકરા પાસે કરાવડાવો, સફળતા મળશે। જી શાસ્ત્રીજી, આપણે સૂર્યપાઠ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે દર્શક મિત્રોને જણાવશો? જી,
તો શ્રી ભગવાન રામચંદ્રએ વિચાર કર્યો કે ભાઈ એવું તો કયું કાર્ય કે જપ તપ કરવામાં આવે કે કયા અસ્ત્ર શસ્ત્રની પૂજા કરવામાં આવે જેથી આ યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત થાય. ત્યારે સપ્ત ઋષિમાંથી એક ઋષિ અગસ્ત્ય ઋષિ છે. તો અગસ્ત્ય ઋષિને ત્યાં શ્રી રામચંદ્ર ભગવાન હનુમાનજી સાથે અને વિભીષણ સાથે ત્યાં ગયા છે અને આખી વાત કરી. ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું કે ભગવાન શ્રી સૂર્યનારાયણની રામચંદ્ર ભગવાન તમે ઉપાસના કરો, તેમની આરાધના કરો, તેમનું અનુષ્ઠાન કરો જી. અને સંકલ્પ કરો. જી શાસ્ત્રીજી, સૂર્યપાઠ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હજી જી, આપની જન્મ તારીખ જણાવશો? અવાજ ઓછો આવે છે તમારો. જી, આપની જન્મ તારીખ જણાવશો? છોકરા છે જી. જલ્દી 22/19/1990 22 તારીખે તો સમયમાં ફરી એકવાર જણાવશો? બીજો મહિનો 22/3/1990 જન્મ સમય? 22/3/1990 જન્મ સમય? જન્મ સમય બપોરે 11:30 વાગે. જન્મ સ્થળ? બપોરે 11:30 વાગે. જી. જન્મ સ્થળ? જન્મ જામનગર. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે જે છોકરાને હજી સગાઈ કે લગ્ન કઈ ઘરમાં પડેલા છે પણ સગાઈ જે હોય તે માંગવું આવતું નથી. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હા તો તમે 22/3/1990 છે જન્મ અને બપોરે 11:45 નો જન્મ થયેલો છે. લગ્નનો પ્રશ્ન છે. પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને અષ્ટમ ભાવની અંદર મંગળ, ચંદ્ર, શનિ, રાહુ, શુક્ર 5 ગ્રહની યુતિ છે એટલે માંગલિક કુંડલી છે. લગ્ન વિવાહ યોગ થઈ ગયો પણ કર્યા કેમ નથી? આજે માંગા નતા આવ્યા ભાઈ? વિવાહના માંગા જ્યારે આવ્યા તો વિવાહ ના કર્યા? માંગે આવે છે પણ હાઈલા જાય છે એમને ભાઈ. બરાબર છે. બાકી થઈને હાઈલા જાય છે. અત્યારે તેમને રાહુની મહાદશા છે અને રાહુની મહાદશામાં ચંદ્રની મહાદશા છે એટલે દીકરાની કુંડલીમાં અંગારક નામનો યોગ અને ગ્રહણ નામનો યોગ થયેલો છે. યોગના કારણે વિવાહમાં બાધા આવે છે. તો એ કુંડલીના અશુભ યોગ છે તેનું નિરાકરણ કરાવો, શુક્રનું રત્ન ધારણ કરાવો, ભગવાનના આશીર્વાદ મળશે તો શીઘ્ર વિવાહ યોગ થઈ જશે. જી શાસ્ત્રીજી, સૂર્યપાઠ વિશે વાત કરી રહ્યા હતા, સૂર્યપાઠ વિશે જણાવશો? જી. તો આ રીતે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન અગસ્ત્ય મુનિના ત્યાં આશ્રમમાં ગયા અને અગસ્ત્ય મુનિએ તેમને કહ્યું કે આપ સૂર્યનારાયણની પૂજા કરો, અર્ઘ્ય વંદના કરો. ત્યારે શ્રી રામચંદ્ર ભગવાને કહ્યું કે એવા કયા મંત્રના જપ કરીએ કે સ્તોત્રના પાઠ કરવામાં કે એવું કયું શસ્ત્રની પૂજા કરીએ? શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 2/8/77. જન્મ સમય? જન્મ સમય જણાવશો? જન્મ સમય છે રાતના 12 વાગ્યાનો. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે વડોદરા. આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ જ છે કે મારે પનોતી ચાલે છે તો શું કરવું આના નિવારણ માટે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પહેલા તો આપનું નામ જણાવશો અને 1 તારીખે રાત્રે કે 2 તારીખે રાત્રે? 1 તારીખે રાત્રે. બરાબર. અને 000 આવશે, બરાબર છે? હા. વાહ. કૃષ્ણ ભગવાનનો જન્મ પણ 12 વાગે થયો છે, આપનો પણ જન્મ 12 વાગે થયો છે. આપનો પ્રશ્ન જણાવશો સાહેબ અને આપનું નામ જણાવશો? મારું નામ છે સતીશભાઈ. બરાબર છે. અને એકચ્યુઅલી પનોતી ચાલે છે તો કોઈ ધાર્યું કામ નથી થતું. જી જી. અત્યારે આપણે પનોતી ચાલે છે કે નહીં એ આપનો પ્રશ્ન છે. બરાબર છે. અત્યારે મકર, કુંભ અને મીન રાશિ વાળા જાતકોને 7.5નો મોટો તબક્કો ચાલી રહ્યો છે. જ્યારે જલ તત્વની 2 રાશિ જેને કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિ કહેવાય તેમને અત્યારે ઢાયાનો પર ચાલી રહ્યો છે. એટલે આપની કુંભ રાશિ છે જન્મ તારીખ પ્રમાણે, તો કુંભ રાશિને અત્યારે 7.5નો મુખ્ય તબક્કો ચાલી રહ્યો છે અને લાભ સ્થાનનો માલિક શનિ છે અને તમારો તો રાશિનો માલિક પણ શનિ છે. એટલે તમારે સાવધાની રાખવાની છે, સાવચેતી રાખીને આ સમય પસાર કરવાની જરૂર છે. સાથે સાથે શનિ સૂર્યનો શ્રાપિત દોષ થયેલો છે સુખ સ્થાનની અંદર, એટલે સુખની અંદર બાધા આવે. જમીન, મકાન, વાહન જો ખરીદી કરવાની ઈચ્છા રાખતા હોય તો સાવચેતીપૂર્વક ખોટા પૈસા નાણાં ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખી અને યોગ્ય નિર્ણય લેવો. અને જે અશુભ યોગ છે તેને નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, સૂર્યપાઠ વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો. હા હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, બાબા માટે 27/10/2000. જન્મ સમય? સમય રાત્રે 8:10. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ ફરી એકવાર જણાવશો?
જન્મ સ્થળ, વડોદરા. આપનો પ્રશ્ન. આ નોકરી માટે એને ક્યારે લાગશે નોકરી? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. નોકરીનો પ્રશ્ન જો 27/10/2000 તારીખ બરાબર છે ને? હા હા. જી. નોકરી છે નહીં કે નોકરી સંતોષકારક નથી? ના ના ઠીક છે એમ. જી. અમાવાસ્યાની છાયામાં જન્મ છે એટલે પ્રતિપદા આવી ગઈ છે. તો અમાવાસ્યાની છાયામાં પહેલાં પણ આપણે વાત કરેલી છે પ્રોગ્રામમાં કે જે બાળકનો જન્મ 14 અથવા અમાસના દિવસનો જ્યારે જન્મ હોય ત્યારે એવા બાળકોને જીવનની અંદર સંઘર્ષ, કષ્ટ, પીડા, મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને સામનો કર્યા પછી જ સફળતા પ્રાપ્ત થતી હોય છે. અહીંયા ચિંતા કરવાની આવશ્યકતા નથી, કારણ કે શુક્ર નોકરીનો માલિક છે અને પોતાનાથી બીજી રાશિમાં મંગળની રાશિમાં છે. એટલે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ને મનોરથ. ઉદ્યમ કરવાથી સફળતા મળશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. ખાલી દર બુધવારે કબૂતરને મગનું દાન કરવાની આદત રાખશે તો ચોક્કસથી સફળતા મળશે. અને એક વખત અમાવસ્યાની જે જન્મ થયેલો છે એની શાંતિ કરાવવી જરૂરી છે. જી શાસ્ત્રીજી, સૂર્યપાઠ વિશે જણાવશો અમારા દર્શક મિત્રોને? જી. તો આ રીતે ભગવાન અગસ્ત્ય મુનિએ, જે સપ્ત ઋષિમાંથી એક ઋષિ છે, તેમણે કહ્યું તમે સૂર્યનારાયણની પૂજા કરો. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રએ કહ્યું કે કયા મંત્ર જપ કરીએ, સ્તોત્ર કરીએ, તો કયા શસ્ત્રની પૂજા કરીએ તો શસ્ત્ર દ્વારા અમે વિજય પ્રાપ્ત કરી શકાય. ત્યારે અગસ્ત્ય મુનિએ એક નવા સ્તોત્રની રચના કરી. જે સ્તોત્રનું નામ છે આદિત્ય હૃદય સ્તોત્રમ. આદિત્ય હૃદય સ્તોત્ર અત્યારે બે છે, એક 140-50 મંત્રો છે અને બીજું એક સ્તોત્ર છે જેમાં 32-34 મંત્ર છે. જે 32-34 વાળા જે મંત્ર છે તેનું નામ છે આદિત્ય હૃદય સ્તોત્ર. ભગવાન અગસ્ત્ય મુનિએ સપ્ત ઋષિમાંથી એક ઋષિમાના છે, તેમણે સ્તોત્રની રચના કરી, સૂર્યનારાયણની સ્તુતિવંદના કરી અને આદિત્ય હૃદય સ્તોત્ર દ્વારા ભગવાન સૂર્યનારાયણની શ્રી રામચંદ્રનો સંકલ્પ કર્યો, વિજય પ્રાપ્તિ કરવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પ કરી અને એ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાન દ્વારા ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને આદિત્ય હૃદય સ્તોત્ર દ્વારા જે સિદ્ધિ પ્રાપ્ત થઈ, સિદ્ધિ દ્વારા એક શસ્ત્રની પ્રાપ્તિ થઈ અને શસ્ત્ર દ્વારા જ્યારે રાવણનું યુદ્ધ ચાલ્યું ત્યારે ભગવાન શ્રી રામચંદ્રએ એ બાણ દ્વારા જે રાવણના નાભીની ઉપર જે ખપ્પર હતું એ ખપ્પર એ શસ્ત્ર દ્વારા હટાવ્યું અને ત્યાર પછી એવું થાય ભાઈ રાવણનો ત્યાં આગળ હાર થઈ અને ભગવાન શ્રી રામચંદ્રનો વિજય થયો. એટલે સર્વત્ર વિજય પ્રાપ્ત કરવી હોય, સમાજની અંદર, કુટુંબની અંદર, રાજકીય ક્ષેત્રની અંદર જો પ્રતિષ્ઠા, મોભો, ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવી હોય, તેની સાથે સૂર્ય જે દૂષિત થયેલો છે કુંડલીની અંદર તેમાંથી પણ મુક્તિ મેળવી હોય, શરીરની અંદર કોઈ પણ રોગ રહેલા છે કે અનિષ્ટ તત્વ રહ્યા છે, ભયંકર બીમારી છે તો બીમારીમાંથી જો પણ મુક્તિ મેળવવી હોય તે સ્તોત્રની અંદર કહેલું છે કે ભાઈ આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, આ સ્તોત્રનું અનુષ્ઠાન કરવામાં આવે તો તમામ પ્રકારના રોગ નષ્ટ થાય છે, તમામ પ્રકાર જગ્યાએ આપણેનો વિજય એટલે યશ, પ્રતિષ્ઠા, કીર્તિની પ્રાપ્તિ થાય છે અને ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જે દર્શક મિત્રોને સમજો ભાઈ શરીરની અંદર વ્યાધિ છે, કોઈ ઉપાધિ છે, રોગ છે અથવા તો સરકારી નોકરીની અપેક્ષા છે અથવા તો ઉચ્ચ પદવીની આવશ્યકતા છે તો ભગવાન સૂર્યનારાયણનું જે આદિત્ય હૃદય સ્તોત્ર છે જે ભગવાન અગસ્ત્ય મુનિએ રચેલું છે એ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો ભગવાન સૂર્યનારાયણની કૃપાથી દરિદ્ર એટલે જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ દોપજાયતે, આ જન્મમાં અને આવતા જન્મની અંદર પણ એવું કહી શકાય કે જન્મ જન્માંતર ભગવાન સૂર્યનારાયણની કૃપાથી દરિદ્રતા દૂર થતી હોય છે. તો અત્યારે સૂર્યનારાયણ નૈસર્ગિક મેષ રાશિમાં ઉચ્ચના બલિષ્ઠ છે તો ભગવાન આ માસની અંદર સૂર્યનારાયણની પૂજા કરવાથી દારિદ્ર્ય દૂર થાય છે, તમામ પ્રકારના રોગ દૂર થાય છે, તમામ પ્રકારના પાપ અને શ્રાપમાંથી મુક્તિ મળે છે. તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી યમ યમ ચિંતયતે કામમ, જેવી જેવી ઈચ્છા દ્વારા સંકલ્પ કરીને જો અનુષ્ઠાન કરવામાં આવે અથવા તો કરવામાં આવે તો તમામ પ્રકારના સંકલ્પ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી દૂર થતા હોય છે. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલો છે. આવતીકાલે દિવસના દિન વિશેષ વિશે જણાવશો? જી, આવતીકાલે શુક્રવારનો દિવસ છે અને શતભિષા નક્ષત્ર છે. શતભિષા નક્ષત્રનો માલિક છે રાહુ દેવતા અને કુંડલીની અંદર જે કોઈ ખરાબ યોગ બનતા હોય છે એ યોગ નિર્માણની અંદર રાહુ અને કેતુનો જ્યારે સંબંધ બને ત્યારે જ હંમેશા કોઈ અશુભ યોગ નિર્માણ થાય છે અને જ્યારે ગુરુ અને શુક્રનો સંબંધ થાય ત્યારે એક શુભ યોગનું નિર્માણ થતું હોય છે. એટલે રાહુર દાનવ મંત્રી ચ સિંહિકા ચિત્ત નંદન, એવું કહેવાય છે કે ભાઈ રાહુનો જન્મ ક્યાં થયો તો ભાઈ સિંહના ચિત્તમાંથી એટલે મનમાંથી ઉત્પન્ન થયેલા છે. આપણે રાહુના મંત્ર જે પૌરાણિક મંત્ર છે, પૌરાણિક મંત્રની ચર્ચા કરીએ તો ભાઈ અર્ધકાયમ મહાવીર્યમ, જેનું શરીર અડધું છે. એટલે આપણે સમુદ્ર મંથનની કથા જાણીએ તો સમુદ્ર મંથનની કથા પ્રમાણે સમુદ્ર મંથનથી એમાંથી 14 રત્નો નીકળ્યા
14 રત્ન લક્ષ્મી કૌસ્તુભ પારિજાત ધન્વંતરિશ્ચંદ્રમાં ઇત્યાદિ 14 રત્ન નીકળ્યા. 13મું રત્ન નીકળ્યું ઝેર, જે ભગવાન શિવજીએ ધારણ કર્યું અને નીલકંઠ મહાદેવ કહેવાય. અને જ્યારે અમૃત પાન નીકળ્યું એટલે 14મું રત્ન અમૃત નીકળ્યું. અને ધન્વંતરી ભગવાન જ્યારે અમૃત પાન કરાવતા ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે એક દાનવ બેસી ગયો અને ભગવાનને ખ્યાલ આવી ગયો. મોહિની રૂપમાં જે નારાયણ હતા તેમને ખ્યાલ આવ્યું, પરંતુ અમૃત પાન કરાવ્યું. પણ અમૃત પાન કરાવ્યા છે ભગવાને સુદર્શન ચક્ર છોડીને સુદર્શન ચક્ર છોડવાથી બે સ્વરૂપ અલગ થયા. ધડ અલગ થયો અને મસ્તક અલગ થયો. એટલે મસ્તક જે બન્યું એ રાહુ બન્યો અને જે ધડ હતું તે કેતુ બન્યો. એટલે કે અર્ધકાયમ મહાવીર્યમ, જેની અડધી જ કાયા છે, સંપૂર્ણ કાયા નથી. ચંદ્રાદિત્ય વિમર્દનમ, ચંદ્રાદિત્ય એટલે ચંદ્ર અને સૂર્ય, આદિત્ય એટલે સૂર્ય, વિમર્દનમ એટલે સૂર્ય અને ચંદ્રને જે વિમર્દન કરે છે, સંઘર્ષ કરે છે, અથવા કષ્ટ પીડા આપે છે. અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ. સિંહિકા ગર્ભ સંભૂતમ એટલે સિંહના જે પેટમાંથી, એટલે સિંહણના પેટમાંથી, જેના ઉદરમાંથી જેનો પ્રાદુર્ભાવ થયો છે. તમ રાહુમ પ્રણમામ્યમ, તેવા રાહુને આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે જ્યારે રાહુની કૃપા થાય ત્યારે તમામ પ્રકારના કષ્ટમાંથી દૂર થાય. એટલે કોઈ ભાઈ રાહુર દાનવ મંત્રી છે. જે દેવ અને દાનવો છે એની અંદર દાનવોના ગુરુ શુક્રાચાર્ય છે, જ્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ મહારાજ છે. અને જે દાનવો છે એ દાનવોનું જે મંત્રી પદ છે, તો મંત્રી પદ પણ રાહુને પ્રાપ્ત આપવામાં આવેલું છે. એટલે કે ભાઈ રાહુર દાનવ મંત્રી છે. સિંહિકા ચિત્ત નંદન, દરેકનું જે ચિત્ત છે જે હરણ કરે છે. મનને જે માઇન્ડ પાવર છે, માઇન્ડ પાવરને ડાયવર્ટ કરીને ખોટા નિર્ણય કરાવે છે, એનું નામ છે રાહુ. ગત જન્મના કર્મના આદિ અનુસાર એવું કહેવાય કે મનુષ્યને સત્કર્મ અને અસત્કર્મના ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે રાહુ મહારાજ હંમેશા અસત્કર્મનું ફળ આપતા હોય છે અને અસત્કર્મનું ફળની શરૂઆત થાય છે ચિત્ત નંદન. એટલે મનુષ્ય પ્રાણી માત્રનું જે ચિત્ત છે, જે સ્વભાવ છે, જે પ્રકૃતિ છે, જે કાર્ય કરવાની પદ્ધતિ છે, એ પદ્ધતિને ડાયવર્ટ કરી અને ખોટા માર્ગે લઈ જાય છે. એટલે આવતીકાલે રાહુનું નક્ષત્ર છે અને શુક્રદેવ વાર છે. એટલે શુક્રવાર એટલે એવું કે ભાઈ દૈત્યોના જે ગુરુ છે એ શુક્રાચાર્ય ઋષિ છે અને દાનવોના મંત્રી છે રાહુ દેવતા છે. એટલે આવતીકાલે શુક્રવાર અને રાહુનું સમન્વય. એટલે જે જાતકની કુંડલીમાં કે જે સ્ત્રી પુરુષની જન્માક્ષરની અંદર રાહુ દૂષિત છે, અથવા તો રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ થયો છે, રાહુ સૂર્યનો ગ્રહણ યોગ થયો છે, કેતુ ચંદ્રનો ગ્રહણ યોગ સૂર્ય થયો છે, અથવા તો કાલસર્પ યોગ છે, અથવા તો રાહુ મંગળનો અંગારક યોગ છે, શનિ રાહુનો શાપિત દોષ છે, અથવા કોઈ પણ પ્રકારના રાહુ દ્વારા અશુભ યોગનું જો નિર્માણ થયેલું છે, તો એ નિર્માણમાંથી, એટલે એ રોગમાંથી, એ પીડામાંથી અથવા એ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલે રાહુ શાંતિ કરાવી શ્રેષ્ઠ દિવસ રહે. રાહુના ઉપાય કરવા, રાહુનું દાન કરવું, રાહુના પ્રયોગ કરવા. આ જ રીતે આવતીકાલના દિવસે જો રાહુના પાઠ કરવામાં આવે, તેની સાથે શુક્ર ગ્રહ છે, એટલે દાનવોના ગુરુ શુક્રાચાર્ય ઋષિ છે, એટલે શુક્ર ગ્રહ છે. તો શુક્ર ગ્રહના અધિપતિ જે છે મહાલક્ષ્મી છે. એટલે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે. સમુદ્ર મંથનમાંથી જે મહાલક્ષ્મીજી પ્રગટ થયા અને એવું કહેવાય સમુદ્ર મંથના જાતા જગદાનંદ કારિકા. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, આપની જન્મ તારીખ જણાવશો? એ જન્મ તારીખ મારે પૂછવું છે બેન, મારા બાબાને એમના વિશે. જી. આવક છે બધી ઘણી ઘરમાં અને પૈસા ભેગા બચત નહીં થતી, પૈસા ભેગા જ નહીં થતા. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 13/9/92. જન્મ સમય? જન્મ સમય રાતે 12:30. જન્મ સ્થળ? એ છે સયાજીનગર. જી, હવે આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? હા, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? એ ડોક્ટર છે પણ આમ તકલીફ આમ પૈસા પગાર બધો ઘણો આવે છે પણ પૈસા જ નહીં બચતા ઘરમાં. જી, આપને માર્ગદર્શન મળશે શાસ્ત્રીજી આપશે. જી જી, પૈસા છે પણ પૈસા ટકતા નથી. નસીબદાર છો બેન, તમારો દીકરો ને તમે બંને નસીબદાર છો કે ડોક્ટર બનીને પૈસા આવે છે પરંતુ ટકતા નથી. તમે પૈસાને ધર્મના કાર્યમાં માર્ગમાં તમે ખર્ચ કરવાની આદત રાખશો, ચોક્કસથી સફળતા મળશે. કેમ કે કોઈ ભાઈ અર્થાગમો એટલે અર્થ જ્યારે આગમન થાય ને ત્યારે બીજા માટે જ થાય છે. તો તમે જે ધન આવે છે એ ધનનું તમે દાન કરો. પક્ષીઓને ચણને, ગાયોને ઘાસ ખવડાવો ને ગરીબને રોજ તમે ખવડાવશો તો એ પૈસા ધીરે ધીરે એમના આશીર્વાદ મળશે. તો એ આશીર્વાદથી ધીરે ધીરે પૈસા તમારા ઘરની અંદર ટકશે.
જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 6/10/61. જન્મ સમય, જન્મ સમય સાંજે 5:30. જન્મ સ્થળ, સ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન. પ્રશ્ન છે યુએસ ના વિઝા લેવા છે, અમને 4 વાર વિઝા આવી છે, તો હવે અમારે વિઝા લેવા છે તો વિઝા મળશે કે કેમ અને ક્યારે ઊભું રહેવું? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કયા દેશમાં? યુએસ ના. યુએસ ના સ્ટુડન્ટ વિઝા છે? હા, વિઝિટર વિઝા. વિઝિટર વિઝા પર છે. જી. વૃષભ રાશિનો ગુરુ ગઈકાલે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવ્યા અને અહીં ગાડી મકર રાશિનો ગુરુ છે. ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે, તે પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે ચોક્કસથી પરદેશ યોગ થાય છે. તેની સાથે સંપૂર્ણ કાલસર્પ યોગ થઈ રહ્યું કહેવાય કે ભાઈ પરદેશ જવું હોય ત્યારે ભાગ્યસ્થાન, ચોથું સ્થાન, બીજું સ્થાન અને 12મું સ્થાન, આ 4 સ્થાન જ્યારે જો નેગેટિવ થાય તો પરદેશનો યોગ શીઘ્ર બને. એટલે અહીં ગાડી કુંડલીમાં પરદેશનો યોગ છે, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ક્યારે પરફેક્ટ જે એના માટે એક ડિટેલિંગમાં આપણે કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. પણ પ્રાથમિકતા હું આપને જણાવ્યું કે આ જન્માક્ષર પ્રમાણે કાલસર્પ યોગ છે, જે કાલસર્પ યોગના કારણે તેમને જે પ્રોગ્રેસ છે પ્રોગ્રેસમાં બાધા આવે છે. પરંતુ એક વખત કુંડલીનો અભ્યાસ કરાવો ડિટેલમાં તો શાંતિથી અભ્યાસ કરો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે એવું મારું આ જન્માક્ષર જોઈને કહેવું છે. જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મેષ વૃશ્ચિક કયો ભાવમાં એટલે મેષ રાશિનો માલિક મંગળ છે અને વૃશ્ચિક રાશિનો માલિક પણ મંગળ છે. આવતીકાલે કુંભ રાશિ એટલે 11મી રાશિ એટલે મેષ રાશિના જાતકો માટે 11મો ચંદ્ર ધન લાભ કરાવે. જે રોકાયેલા નાણાં છે એ નાણાં આવતા બને. જેની ઉઘરાણી નથી આવતી તેને ઉઘરાણી પણ આવતી જણાય. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? નામ દક્ષા. જી આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 15/11/83. જન્મ સમય, જન્મ સમય તો તમને ખબર. જન્મ સ્થળ, સમય તો નહીં ખબર મેડમ. જન્મ સ્થળ જણાવશો? સ્થળ છે બેરમપુરા. જી આપનો પ્રશ્ન શું છે? બેરમપુરા. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મેમ અમારું ઘર લેવું છે, નવું પણ લેવાતું નથી. જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો બેન? મારે ઘર લેવું છે પણ લેવાતું નહીં મેમ. જી આપનું નામ શું છે બેન? દક્ષાબેન. દક્ષાબેન, આપ શું કરો છો? આપના ઘરવાળા શું કરે છે? મારું નામ દક્ષા છે. જી મકાનનો પ્રશ્ન છે. શનિ નોકરી મહારાજ કરે છે સાહેબ. જી મકાનનો પ્રશ્ન છે. તમારી કુંડલીમાં મકાનનો માલિક મંગળ છે. સમય તમને ખ્યાલ નથી એટલે આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈ શકીએ તો વૃશ્ચિક, ધન, મકર ને કુંભ એટલે ચોથી રાશિ આવે કુંભ રાશિ આવે. કુંભ રાશિનો માલિક શનિ છે. તમે નવું મકાન નહીં પણ જૂનું મકાન લેવાનો પ્રયત્ન જલ્દી સફળતા મળશે. અને તેની સાથે જે સરકારી આવાસ યોજના અત્યારે જે ફોર્મ ભરાય છે અત્યારે કંઈક આ મહિનામાં લાસ્ટ તારીખ છે 13 કે 15 તારીખ, તો એમાં પણ તમે ફોર્મ ભરી દો. જો ભગવાનના આશીર્વાદ થશે તો એમાંથી પણ તમને સફળતા મળે તેવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા, મારે મારા ભાઈ માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 15/8/2004. જન્મ સમય, જન્મ સમય છે સવારે 4 વાગે. જન્મ સ્થળ, જન્મ સ્થળ રાજકોટ. આપનો પ્રશ્ન? મારા ભાઈ અત્યારે એમની સ્ટડી પૂરી થઈ ગઈ છે તો અત્યારે તેમને સરકારીમાં વધારે ચાન્સ લાગશે કે પ્રાઇવેટ જોબમાં? જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપણા ભાઈનું નામ શું છે બેન? હરવિજયસિંહ જાડેજા. જી 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 10મું સ્થાન એટલે કર્મસ્થાન કહેવાય ને. કર્મસ્થાનનો માલિક ભાઈની કુંડલીમાં બૃહસ્પતિ છે, ષડાષ્ટક યોગ કરે છે. જ્યારે 6ઠું સ્થાન છે એ મંગળ છે, નોકરીના સ્થાનનો માલિક, તે પણ ગુરુ સાથે મંગળ ગુરુ છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થાય એવી છે એટલે સારી નોકરી મળશે. ભવિષ્યમાં પણ પ્રગતિ થશે. પરંતુ અહીં ગાડી 14નો ભાઈનો જન્મ છે એટલે આપણે અવારનવાર પ્રોગ્રામમાં જણાવતા હોય ભાઈ જે વ્યક્તિનો જન્મ 14 તિથિમાં અને વ્યતિપાતમાં હોય તેમણે સર્વપ્રથમ 14ની વિધિ શાંતિ પૂજા કરાવી, વ્યતિપાતની શાંતિ કરાવી. અને કર્ક રાશિનો સૂર્યચંદ્ર છે
એટલે 20% કે 25% જ સરકારી નોકરી મળવાની સંભાવના છે, વધુ સંભાવના ઓછી છે. પરંતુ જો આપના પિતૃઓની કૃપા થાય ને તો ભાઈ પર પિતૃની કૃપા થાય તો મળે. એટલે 14ની શાંતિ સર્વપ્રથમ અને વ્યતિપાતની શાંતિ કરાવજો અને સૂર્યનારાયણની પૂજા કરાવો. સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે તો સરકારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના થોડીક વધી જશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 5/11/2002 મારી દીકરીનો જી. જન્મ તારીખ. જી, એમનો જન્મ સમય? સવારે 9 વાગે. જન્મ સ્થળ? હેલો. એનો સવાલ એ છે કે એને કયા રાશિ સાથે લેણા દેણી છે એવું એમ. જી, એમનું જન્મ સ્થળ જણાવશો? સ્થળ બોટાદ. જી, હવે આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? એટલે એના લગ્નમાં એમ કે કઈ રાશિ સાથે લેણા દેણી છે એમ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરો છે કે દીકરી છે? હેલો. હા, દીકરાની જન્મ છે કે દીકરી છે? કઈ રાશિ સાથે લેણા દેણા છે એવો પ્રશ્ન છે. અહીં ગાડી તુલા રાશિ બતાવે છે. એટલે તુલા રાશિથી આપણે સમસપ્તક જોઈએ તો મેષ રાશિ સાથે સારું બને, કર્ક રાશિ સાથે સારું બને, મકર રાશિ સાથે સારું બને. તેની સાથે નવપંચમ યોગની અંદર જવા જઈએ તો શુભ નવપંચમ યોગની અંદર તો મિથુન રાશિ જોડે સારું બને. તો લગ્ન વિવાહ માટે આ રાશિ જોવી. નામ પર રાશિનો નિર્ણય કરવો નહીં, કેમ કે ક્યારેક ક્યારેક જન્મની રાશિ અલગ હોય છે અને નામ અલગ હોય છે. એટલે અભ્યાસ કર્યા પછી જ નિર્ણય લેવો વિવાહ બાબતે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હાલો. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો બર શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હાલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા હા. આપની જન્મ તારીખ જણાવશો? 7/1/1972. જન્મ સમય? સમય છે સમય ખબર નથી. જન્મ સ્થળ? જન્મસ્થળ મોટા સપકુર ગોંડલની બાજુમાં. જી, આપનો પ્રશ્ન? પ્રશ્ન માર્બલની કંપનીમાં નોકરી કરી સારું છે કે નથી સારું? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી. હે? આપનું નામ જણાવશો સાહેબ? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, આપની પોતાની જ જન્માક્ષર છે? હા, પોતાનું. જી, તો આપનો જન્મ સમય ખ્યાલ નથી, પણ આપણે જાન્યુઆરીમાં 7 તારીખે જન્મ થયો છે 72માં, બરાબર છે ને? હા, 7/1/1972. બરાબર છે. હા. જો જન્મ સમય જ્યારે ખ્યાલ ના હોય ને ત્યારે આપણે જન્મ ચંદ્ર કુંડલી પરથી અથવા તો સૂર્ય કુંડલી પરથી આપણે નિર્ણય કરતા હોઈએ છીએ. તો અહીં આગળ કન્યા રાશિ, પ્રફુલભાઈ તમારા નામ પ્રમાણે કન્યા રાશિ સાચી છે. અને કન્યા રાશિથી છઠ્ઠી રાશિ જોઈએ એટલે શનિ આવે. એટલે શનિની રાશિ છે એટલે તમને સર્વિસમાં જ સફળતા વધારે મળે એવી ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે કહી શકીએ. તેની સાથે સૂર્ય અને ગુરુનો એક ઉત્તમ યોગ છે. ગુરુ પણ, કારણ કે 72ની સાલની અંદર ગુરુ સ્વગ્રહી ધનુ રાશિમાં હતા એટલે શ્રેષ્ઠ છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. કુંડલી બહુ સરસ છે. વધુ મહેનત સફળતા આપી શકે છે. અને કુંડલીમાં જે ખરાબ યોગ છે તેનું એક વખત શાંતિથી અભ્યાસ કરી નિરાકરણ કરાવજો, સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 30/7 મે એવું. જન્મ સમય? સાંજે કેટલા વાગે છે? સાંજે 5:07 જન્મ સ્થળ? અમદાવાદ નરોડા. આપનો પ્રશ્ન? હા આપનો પ્રશ્ન શું છે? હા, લગ્ન માટેના લગ્ન નોકરી હતા ને એટલા માટે. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. હા. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો જે જન્મ સમય જણાવ્યો છે તે પ્રમાણે પતિ પત્નીના સ્થાનની અંદર ગુરુ સૂર્યની યુતિ અને કેતુની યુતિ છે એટલે ચાંડાલ યોગ થયેલો છે. પરંતુ પતિ પત્નીના સ્થાનનો માલિક છે તે ચંદ્ર છે અને ચંદ્ર એ ગાડી બળવાન છે અને કેન્દ્ર યોગ કરે છે એટલે સમસપ્તક કહી શકાય. એટલે માંગલિક કુંડલી છે એટલે મંગળનું નિરાકરણ કરાવો એટલે શીઘ્ર વિવાહ યોગ બનશે. અત્યારે વર્તમાનની અંદર તેમના વિવાહ યોગ ચાલુ છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ ચાંડાલ યોગના કારણે અને મંગળ દોષના કારણે રૂકાવટ આવે છે. તો મંગળ અને ચાંડાલ દોષનું નિરાકરણ કરાવશો, સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ
તારીખ 6/1/2005, જન્મ સમય, 6/1/2005, જન્મ સમય 1:45, ફરી એકવાર જણાવશો? જન્મ સમય રાતે 1:45, જન્મ સ્થળ, જન્મ સ્થળ બરવાળા, બોટાદ તાલુકો. જી આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મેં છે ને 12th સુધી સ્ટડી કરી લીધું છે. હવે આગળ મારે ફૂડ ડિપાર્ટમેન્ટમાં મતલબ રેસ્ટોરન્ટમાં તે કંઈક કરવું છે, તો મારું છે ને કઈ બાજુ લેવું છે એમ પૂછવું છે. જી આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો બેન? મારું નામ નેહલ. જી, જ્યારે ખાણીપીણીના વ્યવસાય કરવાના હોય ત્યારે આપણે હંમેશા શુક્રને ધ્યાન રાખવું જોઈએ. તો આપની તુલા રાશિ છે ને તુલા લગ્ન છે અને શુક્ર પોતાના ત્રીજા સ્થાનમાં છે એટલે ચોક્કસથી તમને તેમાં સફળતા મળે. પરંતુ સાથે સૂર્યગ્રહ છે એટલે સૂર્યગ્રહના કારણે અપેક્ષા પ્રમાણે કે મહેનત પ્રમાણે સંપૂર્ણ લાભ ન મળે તેવું છે. એટલે વિચારપૂર્વક અને યોગ્ય સમય નિર્ણય કરશો તો સફળતા વધારે મળશે. તેની સાથે પાર્ટનરની અંદર જો વ્યવસાય હોય તો પાર્ટનરની અંદર સમસ્યા થવાની સંભાવના છે. એટલે સ્વતંત્ર જો બિઝનેસ કરશો તો થોડી ઘણી સફળતા મળશે, પરંતુ પાર્ટનરમાં સફળતા મળવાની સંભાવના ઓછી છે. અને 27/4/2024 તમારો સારો સમય પ્રારંભ થઈ ગયો છે. જે ખરાબ સમય હતો તે પૂર્ણ થઈ ગયો છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. 3-4 દિવસથી આપને કુંડલી પ્રમાણે જન્માક્ષરના ગ્રહો પ્રમાણે સારો સમય પ્રારંભ થઈ ગયેલ છે. જી શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, દરરોજ આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.